હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. તો વિડીયોની શરૂઆત છે ને બપોર આપણે 12 વાગ્યાથી કરી છે. તો માન્યાબેનને હું લઈને આવી ગઈ છું. માન્યાબેન હજી ચેન્જ કરે છે, કબાટ છે ને વીખીને બેઠા જ બેન છે ને ગરમ કપડા ઉપરથી ઉતારે, ગરમ ટી શર્ટ પહેર્યું એને બેને. જો આ ટી શર્ટ પહેરીને બેઠી હતી, મેં કઢાવ્યું ઉપરથી ને નથી પહેરવાના કપડા મેં ઉપર રાખ્યા ને ન્યાય પહોંચી જાય. જો બધી ખોલીને તારે ઢગલા કર્યા છે. જો કપડામાં તો એવી માહિર હે, બધાય કાઢી કાઢીને નવા નવા જ પહેરવા હોય નહીં. ચીંટુ મીંટુ મારું તો એને જો ઓલું કેવા જ્યુસ ને આને તે પીવડાવવાનું કીધું છે, ત્રોફો પીવડાવતી એવી અત્યારે આવતા આવતા. અને અહીંયા જો મોસંબીનું બાચકું લેતી એવી છું. તમારે બધાને ત્યાં શું ભાવ ચાલે છે મને કહેજો, મોસંબીન બાચકાનો ખબર પડે. આ 420નું આવ્યું. તો આ છે ને હવે બપોર પછી કરી દેશું જ્યુસ. અને અહીંયા જો આમને મૂકીને વહી ગઈ હતી. તો અહીંયા મીશુ માટે અહીંયા છે ને વેફર ફ્રાય કરી હતી લંચ બોક્સમાં લઈ જવા માટે. બાકી અમારા માટે બન્યા છે, મારા માટે એટલે મારા માટે મગ બાફેલા અને માનું ને બનાવી દેવાનું છે હમણાં એક ઉત્પમ. ઓલી નાની હોય તો હાલશે, લાવ નાની તારા હાથમાં રહી. આમાં છે ને જો પાકી પાકી હોય ને પેલા જ્યુસ નીકળી જાય એટલે હું ખોલું છું. જો આવી નીકળે બગડેલી, એક બે તો નીકળે છે. અને આમાં નાખીને બધી છે ને પેલા વોશ કરી નાખશું આપણે. ઓરેન્જ અત્યારે જમીને ખાવાનું. ધૂળવાના છે પણ હાથ ધો જાવ બીથા જા લઈ આને વોશ કરી નાખું બધું. બગડેલ નથી, બગડેલ ન નીકળે, એક જ નીકળું. જમવું નથી? શું કરસ? કબાટ તો બંધ કરી દીકો. હાલે જો હું સવારે મંદિર ગઈ હોય ને, નમન લઈ લ્યો હાલો રાઈટ હેન્ડ થી. અને આમાં ચણામૃત લઈ એવી હોય બરાબર, રાઈટ હેન્ડથી પીવાનું, ઊંચે મોઢેથી પી લ્યો. હે ને હાલો. અને સ્પેક્સ પહેરો. હા, અને તારે કામ શું કરવાનું હોય સ્કૂલેથી આવીને તારું? બોલ તો શું શું કરવાનું હોય તારે? હા, આ બંધ કર દે પેલા, ડોર બંધ કર. પેલા આઈડી કાર્ડ મૂકવાનું, સોક્સ કાઢવાના, લંચ બોક્સ મૂકવાનું, કપડાં ચેન્જ કરવાના, કપડાં મશીનમાં નાખવાના, પછી ખાઈ લેવાનું, પછી હેન્ડ વોશ ને એવું કરવાનું કે નહીં? પછી કપડાં બદલાવીને હેન્ડ વોશ કરવાના, પછી ખાઈ લેવાનું, પછી હુઈ જવાનું, પછી ટ્યુશન જવાનું. તો કપડાં મશીનમાં વયા ગયા આજના કપડાં મશીનમાં વયા ગયા? હે હાલો ઉપાડો, ચાલો 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 ચાલો. અને મમ્મી માટે કામ વધાર્યું, ટી શર્ટ અહીં કાઢ્યું જ ઉપરથી ને મૂકવાનું. હાલો 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 હાલો. હું સવાર મંદિર ગઈ હોય ને, નમન ને ચણામૃત બે લઈ આવું, બે બેનું માટે. હું માન્યાને મૂકીને સીધી હવે છે ને મંદિર જઈ આવું. અભિષેક થઈ જાય મસ્ત અને દર્શન થઈ જાય સરસના સવારમાં એટલે. અને હજી માનુબેન કે છે જમવું નથી કેમ કે ત્રોફો પીવડાવ્યો છે. તો થોડીક વાર ટાઈમ છે તો ચાલો હું છે ને થોડુંક વેફર ને એવું બધું ફ્રાય કરવાનું, નાસ્તો કંઈ છે નહીં તો કરી લઉં થોડુંક અને પછી જમીએ. ચાલો જો અહીંયા માન્ય માટે ઉત્પમ રેડી કરી દીધું છે. એને પહેલાં જો બાફેલા મગ આપ્યા, થોડાક ઈ ખાય છે અને બધા એ વેજીટેબલ્સ આમાં નાખ્યા છે મેં, એ બાને ખવાય એટલે. ભાઈ સ્પેક્સ હજી નથી પહેર્યા. જો અહીંયા થોડો જો ઘણો નાસ્તો ફ્રાય થઈ ગયો છે. અહીંયા જો વેફર, આ મકાઈન પૌવા માન્યાન ભાવે એના માટે તૈયાર છે. પછી અહીંયા સાબુદાણાની વેફર છે, આ સાબુદાણાની વેફર છે. જો આ એને બહુ ભાવે. આ 3 ખાઈ, માન્યા આ ન ખાઈ એવું છે. તો થઈ ગયો થોડો ઘણો નાસ્તો. જો અહીં મારા માટે મમરા વઘારાઈ ગયા છે, મમરા પૂરા થઈ ગયા છે. તો અઠવાડિયાનો નાસ્તો થઈ ગયો, અઠવાડિયા સુધી હવે બધું ચાલશે. અને અહીંયા જો કૂણું આદું મને મળી ગયું ને તો લઈ. કોણ કોણને કટકી કરીને ભાવે? આની કટકી કરી અને લીંબુ મીઠું નાખી આપણે જમીને ની ખાવાના મજા આવે. ચોમાસામાં છે ને મજા આવે આદુ ખાવાની. અને મને જો કચરો કર્યો અહીંયા
હમણાં કેવું પડશે ઉઠાવી લે. તો ચાલો માન્યાએ તો જમી લીધું છે, હું ખાઈ લઉં મગ ને એવું, અને નાસ્તો થઈ ગયો, અઠવાડિયાની શાંતિ. હવે હજી છે ને ખાખરા બાજુ બનાવે છે ને બનાવવા દીધા છે, એટલે ખાખરા આવશે એટલે અઠવાડિયું થઈ ગયું બધું. શું લઈ જાઉં રોજ ભાગમાં એવું થાય. ચેવડા છે ને ખાતી જ નથી. ચેવડો ક્યારે ઠેક બનાવ્યો તો હજી થોડોક પડ્યો છે, માન્યાને ભરી દીધો ને તો ન ખાઈને એવી એમને આવી, એટલે આપણે એમ થાય કે હવે ન ખાય તો ખાઈને આવે નહીં આપું. માન્યાને મખાન નહીં ભાવે તો મખાન આપણે રોસ્ટ કરીને આપીને એ ન ખાય, એમને મોલા પોચા ભાવે એને. તો મારાથી ક્યાં મુકાઈ ગયા મને મળતા નથી મખાન. જ સવારમાં એવું. ચાલો અહીંયા મારા બાફેલા મગ રેડી છે, જો ગરમ છે એટલે એટલા લીધા છે, હજી ખાવા હોય તો છે. ચાલો કોને કોને ભાવે કહેજો, મને તો ભાવે બાફેલ મગ. વાગી ગયો છે હવે 1:30 અને જમીને છે ને અંદરનું કામ કરીને ફ્રી થઈ ગઈ છું, કિચનનું ને બધું. અને વાગી ગયો 1:30 વાગ્યો ને મેં કીધું માન્યને સુડો તો વાસણ મૂકી દીધા છે. ક્યારેક હમણાં એવું જ કરું છું, એક્સ્ટ્રા જો કંઈક કામ કાઢું ને તો નવરી ન થાય, બાકી અમે જમીને એક થાય તો હું નવરી થઈ જાઉં. તો વાસણ મૂકી દીધા. પરમ દિવસે મોડું થઈ ગયું હતું ને સવારમાં થોડુંક, હા વાંધો નહીં. તો કામ મૂકી દઈને પછી માન્યાને પહેલાં સુવડાવી દઉં, કેમ કે હમણાં એને ટ્યુશનમાં જવાનું છે. તો મેડમે તો 3 વાગ્યાની છૂટ આપી છે, પણ હું છે ને 3:30 પોણા 4 મૂકવા જાઉં છું માન્યાને. અત્યારે સુવડાવી દઈશ 1.5 કલાક માટે. એ કે એક્ઝામ છે ને તો તમે વહેલા મૂકી જાઓ તો વાંધો નહીં, જો એ બેસી શકે તો. નહીં તો ટાઈમ તો છે 5 થી 7નો, પણ એ કે 3 વાગે મૂકી જાઓ ને 7 વાગે લઈ જાજો જો બેસે તો. એટલે હું છે ને 3:30 પોણા 4 મૂકવા જઈશ. અને બહુ મજા આવે છે માન્યાની ટ્યુશનમાં, નહીં મને એટલા પીસફુલ છે ને ટીચર, મસ્ત મજાના. વચ્ચે વચ્ચે સ્નેક્સ લઈ જાય માન્યા કરે, નહીં એને કીધું છે ટીચરે, કેમ કે જાજો ટાઈમ હોય ને એટલે થોડી વાર આપે ટાઈમ નાસ્તો કરવા માટે. અને એ માન્યા હમણાં બેગ રેડી કર્યું ને તો એ કે મારે અત્યારે જ જવું, મમ્મી અત્યારે મૂકી જાય. આખો રૂમ ક્લીન કર્યો, આખો એટલો રૂમ. હા વીખું તું તે જ ને. અને આ કચરો હજી ઈ તો કચરો થયો, નાખી જાય કચરો. તો રૂમ ક્લીન કર્યો ને શું કર્યું ખબર એને? અહીં દરવાજામાં શું કર્યું તે મને સિસ્ટર રૂમ. જો સ્ટીકી પેપર લગાવીને સિસ્ટર રૂમ એમ લખ્યું છે. હાલો હવે જલ્દી માનો. આવી ગયા છે હવે 3:30 ગાઈઝ, અને ઉઠી ગયા અમે. જો કલાક માંડ સુવાનું ત્યાં તો ઉઠી જવું પડે, કેમ કે માન્યાને જવાનું હતું વહેલું આજે ટ્યુશન. તો કપડાં લઈ લીધા છે મેં, કેમ કે બપોરે લીધા જ ન હોય, ઉઠીને જ મારે મેળાવે, નહીં તો બધું કરવા બેસો ને તો માન્યાને સુવડાવે. કપડાં લઈ લીધા છે, ને કપડાને કંઈ તડકો આવે નહીં એટલે કંઈ ઉપાધિ ના હોય. એટલે કપડાં લઈને બેસી ગઈ છું. અને વાસણ હજી પડ્યા છે, પહેલાં મેં કપડાં સંકેરી લો પછી જ ચોકડીમાં જાઉં. ચાલો જો 5માં 5ની વાર છે તો થઈ જઈએ રેડી. તો મીસુનું ટિફિન લઈ લઉં એવું છે. જો મેં છે ને બોટલ ભરી અને રસ આમાં રાખી દીધો છે, એટલે આમાં શું એને પછી પીવામાં ફાવે. ઓલું એક્ટિવા ચાલે તો રોતા આવે ને તો ઠંડુ કરવા રાખી દીધું હતું, કેમ કે ગરમી ફૂલ છે, તડકો છે. તો મેં કીધું થોડું ઠંડુ થઈ જાય એટલે ઉપર રાખી દીધું હતું. બાકી વાસણને એવું કરીને ફ્રી થઈ ગયા. આજે એડિટિંગ રહી ગયું છે તો એડિટિંગ આવીને કરીશ. મીશુને મૂકીને આવીને એડિટિંગ કરીશ ને 6 વાગ્યા સુધીમાં કરી લઈશ. 5 આવીશ ત્યાં 5:30 થઈ જશે, એટલે 6:30 સુધીમાં એડિટિંગ કરીને પછી રસોઈ કરવા માંડીશ. ચાલો તો એના માટે થોડીક વેફર અને જ્યુસ લેતી જાઉં, બરાબર? ચાલો તેડતા આવી. મીસુ જો આવો તડકો છે ગાઈસ, એવું છે. ચાલો જો રસોઈ બનાવવા માંડી છું. વાગી ગયા છે 7, 7:15 થઈ ગયા નહીં મીસુ? જરાક લેટ થઈ ગયું કેમ કે આજ છે ને એડિટિંગ નહોતું થયું, એટલે કેમ કે આ જ્યુસ બનાવવામાં રહી ને ઓલું ઓરેન્જનું બપોર પછી તેમાં મારે અડધી પોણી કલાક વહી નહીં. તમારે એટલા ટાઈમમાં એડિટિંગ થઈ ગયું હોય. મીસુને લેવા જાવ ત્યાં સુધી તમે મસ્ત શાક વગેરું છે, શેનું વગેરું છે, પછી મસ્ત ફૂલ ડીશ તૈયાર થઈ જાય ને પછી બતાવી શું બન્યું છે. અહીંયા બને છે બાજરે કા રોટલા. રોટી બને ગઈ. અહીંયા મીસુબેન આવી ગયા છે ક્લાસીસથી અને નવું ટી-શર્ટ ઝુડિયોનું પહેરી લીધું. જો પાછળ ફેરતો
જો એક દી પહેરલો વી ક્યાંય જ નદી નહીં હા એક દી પહેરી લો હાલે. તો ગાઈઝ અમે જમીને ફ્રી થઈને ક્યારના રૂમમાં આવીએ છીએ કેમ કે કાલે માન્યાને છે મેથ્સનું પેપર. તો માન્યાને શીખવાડતા અહીંયા મેં જો ઇસ્ત્રી કરી લીધી પણ હેંગિંગ કરવાના બાકી છે, હમણાં હેંગરમાં લટકાવી દઈશ. અને અહીંયા માન્યાબેનને હું કરાવું છું મેથ્સનું, હે ને માનો થોડું ઘણું આવડે તો છે પણ મેં કીધું તોય રિવિઝન એકવાર કરાવી દો. ટ્યુશનમાં કરીને આવી છે પણ આપણે હક ન થાય ને એટલે. અને મીશુબેન અહીંયા એને ડ્રોઈંગની તૈયારી કરે છે. તો જો બતાવ તો શું છે તમારે સ્કૂલમાં? જો હું મીશુ આ ડ્રો કરવાની છે. તો એને સરે છે ને ધરારથી રાખી જ મીશુને. તો મીશુનું ડ્રોઈંગ સરસ થયું ને તો સર કે તું રે ને રે નહીં મીશુ, તો મીશુને રાખી છે. અને ગવર્મેન્ટ વાળા તરફથી છે ને ડ્રોઈંગ કોમ્પિટિશન. તો એ કે સિલેક્શન થાય ને તો એ કે સિલેક્શન નહીં તો સારું થઈ જાય ને એનો જીતી જાય ફાઇનલ પ્રાઇઝ જ છે. કોમ્પિટિશન છે તો 25,000 પ્રાઇઝ છે. પણ સ્કૂલ હા પણ છોકરાઓને નહીં સ્કૂલને. જો સારું કરે ને સ્કૂલને તો તમારી જ સ્કૂલના સ્ટુડન્ટ છે બધે, બીજી સ્કૂલના આવે ને ત્યાં આવશે તમારી સ્કૂલે. પોતપોતાની સ્કૂલે કરશો મતલબ જે ગવર્મેન્ટ સ્કૂલ હોય ને હા બીજી સ્કૂલમાં છે ને આવી રીતે ડ્રોઈંગની સ્પર્ધા રાખેલી છે. પછી એમાંથી ને ડાયરેક્ટ બધાને જેનું સારું થશે ને એમાંથી સ્કૂલ વાઇઝ એક સ્ટુડન્ટને લઈ અને જેનું સારું છે ને એને સ્કૂલને 25,000 મળશે, છોકરાઓને નહીં. તો મીશુબેન રહ્યા છે અમારે નહીં. યસ મીશુ તો ના પાડતી હતી કે મારે નથી રહેવું. તો સર કે તાર ડ્રોઈંગ બહુ મસ્ત થાય છે રે ઈ કે. चलो आ गए हम किचन में. यहाँ पे मान्या मिश्री का दूध रेडी हो गया है. બદામનો ભૂકો છે ને પૂરો થઈ ગયો તો અત્યારે બનાવ્યો. મીશુને આન મેં કીધું એમને પી લેશો તારો આ યસ. તો એ કે એમને ન ભાવે કે કા બોનવીટા હોય તો ભાવે કા બદામનો ભૂકો. તો બોનવીટા તો હોય જ નહીં. પહેલાં પીવડાવતી હું પણ હવે બોનવીટા વાળું આપતી જ નથી, એટલું નુકસાનકારક છે બોનવીટા. અહીંયા વધે ને એ દૂધ અત્યારે હું જો ગરમ કરું પછી ડીશમાં રાખીને પછી ફ્રીજમાં રાખી દઈશ. અને અહીંયા મારું છે અત્યારે જીરા વોટર, તો એ પી લેશું આપણે. સવારે મેં જીરું પીધું હોય ને એ જીરુંમાં છે ને પાણી નાખીને રાખી દીધું હોય મેં, પાછું સાંજે એકવાર પી લઉં અત્યારે એટલે નોર્મલ હોય. ભડકો થયો જોયું કેવો